સીતારામ ને બોકેર તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું સવાર થયું અને હું જો મોનુડા લઈને બરોબર નીકળી છે। અહીં ઉઠી તો વહેલી એટલે 7:30 જેવું થયું હતું। નાઈ ધોઈ લીધું ને બીજું આડાવડું કર્યું ને તો દાદુ ઉઠે ગા સાંજનો વારો એ વાઘણી આવ્યો થોડી અડધા પીએ ગઈ પછી ધોકતા નથી ગ્લાસમાં નાખ્યા ને ગ્લાસમાંથી વાટકામાંથી ગ્લાસમાં એવું કર્યું કારણ કે અમારે જવું આગળ દવાખાને તો સાંજ દૂધ પીએ લઈએ ને તો ટેકો થઈ જાય નકર સાંજ દૂધ મોડા પીયા આ હેઠા આ લેતી આવી નકર ઉપર જાય ને આખડી દાદુ કહે કે હાલ જાઉં એટલે પછી ત્યાં જઈને પીવાની પરવાર ન આવે ને મોલું જો છીછી પીપી કરી લીધો તો હવે ઉપાડવો હે એ ન ઉપાડીએ તો આ પૈસા ખબર નહીં કેમેરા આતા ને પણ કાં ખાલી ખોટું આપણે દેખતા હોય ને આપણે આપણું કામ હે તો એ તો કરવું પડે ને વરે પછી તો જોથી એવું ઘેર જવું હે કારણ કે દવાખાને જવું હે દાદુ રાહ જોતા હે ને સાંજ દૂધ પૂરા થઈ ગયા ને મોનુડે છીછી પીપી કરી લીધા ને આ મને ઘણા પૂછે કે આ કોથરીઓ કાં લઈને ફીરે તો મને પેલા એ વિચાર થતો કે આ બધા કોથરી લઈને કઈ ફીરે તો એ થતો કે કેવા બધા સ્વચ્છ છે એ કૂતરા સંડાસ કરે તો એ ઉપાડેલી એ પણ આ ઉપાડવું પડે એ નકર સીધું ફરફરિયું આવે વાં આ તમે કોઈની જોયા નથી નકર વાં તો કૂતરાને એની મોકરાઈ ન ફેરવા દે અમુક કરડતા હોય એને અહીં આવી રીતના કામ કહેવાય ડોકિયું રાખે ને જ પટ્ટો બાંધીને જ ફેરવવાનું નકર એની ફેરવાઈ ન દે પોલીસો ત્યાં ફેરતા જ હોય પકડે અહીં ત્યાં એવું મેં જોયું હતું આ તો આજે એટલું હજુ નથી કારણ કે વાં તો મોટું પાર્ક નહીં પણ અહીં બહુ મોટું ગાર્ડન હતું એટલે ત્યાં ઘણા કૂતરા આવતા ને જતા તો એવું હે એટલે આ કોથરીઓ હારી જ રાખવી પડે કૂતરું હોય ભેગું એટલે બાકી અમારો મોનુડો જો મોનુડો હાલો હે ને જવું છે અમારે હોસ્પિટલ તો લેટ્સ ગો આજ તો આખું વીક હોસ્પિટલ જ એમાં જ હાલ્યું તો મે બી નેક્સ્ટ વીકમાં વિડીયા થોડોક આગળ પાછળ થાય કારણ કે હું આ ઘેર હે નહીં વાઈફાઈની સુવિધા એ કે નહીં હોય ખબર નહીં કારણ કે મારે રજા છે આવતું અઠવાડિયું તો કાં ભટાકા લેતી જોઈએ આપણે નવીન કામ જોઈએ देखते हैं सब एफो बेत खोलिम कुपात खोलिम से गदोल im बेत खोलिम कतन לא זה לא אותו דבר קטן बेत खोलिम कतन נכון קופת חולים גדול כן או לא מה קורה કુપાત ખોલીને બેત ખોલીને બે અલગ હોય મને એનો ડિફરન્સ ખબર નથી તો એ એક મોટું છે ને એક નાનું હોસ્પિટલ એવી રીતના હોય તો ચલો અમે દાદુ દીકરી બે નીકળી પડ્યા છે ભથડા લઈને પર્સ લેવો પડે કારણ કે હાથમાં એટલી વસ્તુ લેવાય નહીં પાવર બેંક ને ફોન ને સાબા લાત લોલીપોલ એટલે કે પડે જાને કાંક દાદુ જે નાની બાઈ લોતો אני יודע אמא אתה מבינה למה זה למה ככה למה ככה દાદુ ની સબા આપે માઈમ પો כן જોવું જો તમને מה זה הכל שחור כן חושפים את לא טוב סבא לאט લોલીપોલ סבא לא טוב આખું માદડા બોલે ભાઈ દાદુ એ જોવું હોય તો જો દે દાદુ કાકે સંપલ આહાર ને આમાંથી તું પડે કે હા એ કે મને ખબર હે પણ કામ કર અમે લેવા જઈએ પણ દુકાન બંધ હોય ને જડતી ને એવી રીતના હોય તો લેટ્સ ગો હવે હોસ્પિટલે ભેગા થઈએ તો ચલો દાદુ ને બે પૂગી હોય આનું હોસ્પિટલનું પાર્કિંગ જો મતલબ કે આ આજુબાજુ બધા નહીં અમે એકવાર આ પાર્કિંગ કરી હતી તો પૈસા ભરવા પડ્યા હતા સાપુ બાપુ ને જો દાદુ ને બધું લઈને જવું પડે લેટ્સ ગો પૂગી
לא, זה שירותים. מה זה? תלחץ על שירותי משרד, אני אסביר אותך. בואו נראה מה רוצים במשרד. તો જોજો અમારે કેવી ગડબડ થઈ ખબર. આજે અમારો વારો હતો પણ એવી લોકો ભૂલે ગયો કે કાંઈ જાણી તો એ કેન્સલ થયું ને પાછો હેઠ 2 મહિના પછી વારો હે. તો દાદુ હે એ માદોનમાં ગયા ને મને આ કે તું આથી વહી જાય. મેં કીધું હા હું વહી જાય. એ તો હેઠ રીકે ન કહું ઘેર મૂકો. મેં કીધું ના ના ઘેર નહીં હું મને એવું કે હાલે ને જાઉં હું કહું આ ઘડી મોલમાં આટો મારતી જાય. તો કે ઓકે ઓકે કે પાછી વહેલી ઘેર પૂજી જાય. હું નકો 2-3 વાગે જા આટો મેળે રાખા કામ ઘેર કંટાળો આવે. તો આજ તો થોડું ઘણું કામ હે. કાલે દાદુ નહીં હોય એ રોકાવા જાય ને મારે રજા હે તો જોઈએ કામ કંઈ નવીન કર્યું દેખતે હે. બાકી અટાણ તો જો આ મોલમાં જાઉં ને આ ભોથડા લઈને જાય તો એમાંથી પડે ન જાય ને તો સારું. આમાં પર્સમાં નાખા તો બેવડું વરે જાય એ દાદુને ગમે નહીં. તો લેટ્સ ગો. જો દઈએ આપણે હે ને રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધનની શોપિંગ ચાલુ કરી દીધી. અહીંયા બરેવડા તો જડે બરેવડા લીધા ને આપણે રાખડી તરીકે આ બ્રેસલેટ તરીકે એવું લીધું કારણ કે ઓલે વખતે મેં એ જ બાંધી હતી. એ ગામમાં જવાનું એવું લગભગ તો પરવાર નહીં આવે તો જો દઈએ આના આગળથી આપણે શોપ. મેં એને પૂછ્યું કે તમને લઉં તો કે હા ઇટ્સ ઓકે જો થોડું બતાવો દેખાય. થેન્ક યુ. તો જો દઈએ આપણે લઈ લીધું છે મસ્ત મજાનું. Want I follow you? માં I can follow you. Oh, thank you so much. But you can't understand my language. No, but I can see you. Okay, I will give you. India? Yeah. Yes. Where is your It's phone? TikTok. What you? Instagram, Facebook, and also YouTube. Let's see Facebook. I look Facebook very much. So, what? Please, English. Yes. The English? Yes. Okay. This is I. Show me. Okay. Like this. Thank you. Thank you. તો એ આપણે અહીંથી રક્ષાબંધનની ખરીદી કરી લીધી અને એની મને ફોલો કરી. થેન્ક યુ ફોર ધ ફોલો. તો એ મસ્તીનું છે. હું અહીંયા આવું જાર ને તાર ને આ વખતે ઓલી વખતે હું તેલ એવું કામ હતું એટલે ત્યાંથી લીધી હતી ને અહીંયા આ વરદિત્ય છે એટલે અહીંયા આવું હોય ને આ ઓળખે. બાય બાય. Bye. ગિફ્ટ તો આપણે લઈ લીધું છે ભાઈ માટે. ચાલો હવે ઉપર આડો મળીએ થોડી વાર પછી મળીએ. તો જોજે હું ઘેર પૂગી આવી. ઘેર આવી નહીં પેલા દાદુ પૂગી આવ્યા હતા તો એ દાદુએ કંઈ પૂછ્યું નથી. સારું નકો મને એ જ બીક હતું કે આ દાદુ પૂગી આવી ને તો કહે કે તું કાં ગઈ હતી. પણ કંઈ વાર ન લાગી. દાદુ જો ટીવી ચાલુ મૂકી દીધી ને મેં જો આખામાં સફાઈ કરી નાખી કારણ કે અઠવાડિયું સફાઈ નહીં કરે ને હાલે કારણ કે ઘેર બહુ રહેવાનું થાય નહીં. ને દાદુ જો અહીંયા કંઈક કરે છે કોમ્પ્યુટરમાં તો દાદુ અહીંયા અંદર છે એના ઘરમાં સફાઈ કરી નાખી. જો જઈએ દાદુ એ બધું ચાલુ મૂકી દીધા છે દેખાય. આ બાજુ પંખો તો બંધ છે તો દાદુ એસી ચાલુ રાખી દીધી દેખાય. એટલે એવું છે મારે ટીવી ચાલુ એસી બધું ચાલુ ને ચાલુ ને એવું મારા ઘરમાં લબાસો ઉડે એ મૂકવો છે. જો જઈએ હું કામ લઈને આવીને તમને બતાવવા. આવડું આ પેન્ટ લીધું પછી ટી શર્ટ ને આ તો રાખડી છે ભાઈ માટે પછી બતાવી તમને રક્ષાબંધનને દીજ. બાકી એ જો મારે ખાવા બેહવું છે પરવર આમાં રોટલી છે આમાં રોટલા છે પાણીપુરીની પૂરીની બધી પડી. કેરી જુઓ કેરી કેવી મસ્ત છે ભાઈ. એક હતી તો બેગડે ગઈ દેખાય કેવી મસ્ત છે ને. તો હાલો એ હે ને બપોરા કરી લઈએ. કેટલા 2-2:30 જેવું થેગું છે ને હાવ મોડું થેગું છે કારણ કે એટલું તો કોઈ દી મોડું નથી થયું. તો બપોરા કરેલા ને આ બધી ઉડે એ મૂકવું છે વસ્તુ. તો એ બધાની રમી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.